ગુડ મોર્નિંગ. અત્યાર સુધીના આપણા 3 વિડીયો લેક્ચરની સદિશ વિશે બેઝિક જેટલી પણ ઇન્ફોર્મેશન છે આપણે મેળવી લીધી. સદિશને કઈ રીતે રજૂ કરી શકાય, સદિશનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય, સદિશને કઈ રીતે ઘટકોમાં રૂપાંતરિત કરી શકાય, સદિશના સરવાળા માટેની એક રીત જેને આપણે ત્રિકોણની રીત કીધી એ પણ આપણે એમાં સ્ટડી કરી ગયા. છેલ્લા લેક્ચરમાં મેં 5 પોઈન્ટ આપેલા કે કોઈ પણ સદિશને ax i કેપ પ્લસ ay j કેપ જો દ્વિપરિમાણ હોય તો રજૂ કરી શકાય અને ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ જો ત્રિપરિમાણ હોય તો રજૂ કરી શકાય. બીજું મેં એમાં એક સૂત્ર મૂકેલું હતું ભાઈ ax બરાબર a cos થીટા લખી શકાય અને ay બરાબર a sin થીટા લખી શકાય જ્યાં થીટા એ ધન x સાથેનો ખૂણો છે. તો હવે આ સૂત્ર કઈ રીતે મેળવવા છે એના પર થોડીક એક ચર્ચા કરી લઈએ જેથી કરીને આપણું બેઝિક વધારે સારું થઈ જાય. જેમ આપણે વાત કરી કે આપણી પાસે કોઈ એક સદિશ છે, ધારો કે આ સદિશ a છે, તો સદિશને બે વસ્તુ હોય, એક એનું મૂલ્ય અને બીજી દિશા. અહીંયા દિશા એટલે શું? તો દિશા એટલે ખૂણો. મોટા ભાગે આપણે ધન x અક્ષ સાથેના જ ખૂણાને ધ્યાનમાં લઈશું. જ્યારે પણ થીટાની વાત આવે છે ત્યારે એ મોટા ભાગે ખૂણાની રજૂઆત છે અને એ કયો ખૂણો? તો ધન x અક્ષ સાથે. એટલે અહીંયા પહેલા આપણે આ એ સદિશ છે તો એની ઉચ્ચમાંથી બે પરસ્પર લંબ અક્ષોને દોરી નાખીએ. ક્લિયર છે? આને x અક્ષ કરીએ, આને y અક્ષ કરીએ. તો અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો થીટા છે. હવે આપણે આ ઉગમ બિંદુ O છે અને શીર્ષને આપણે બિંદુ ત્યાં P આપીએ તો OP સદિશ એ સદિશ A ને રજૂ કરે. એટલે આકૃતિમાં આપણને ક્લિયર છે કે સર આપણી પાસે જે આકૃતિ આપી છે એમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને સદિશ A આપેલો છે. દરેક આકૃતિને શાંતિથી જોઈ લેવાની અને ત્યાં આપણે જોઈ શકીએ કે હા સર અહીંયા બિંદુ O આપી દીધું છે અને અહીંયા બિંદુ P આપેલું છે. મતલબ કે OP સદિશ એ સદિશ A ને રજૂ કરે. હવે આપણે પ્રક્ષેપ માટેની આગળ વાત કરી ગયા. તો પ્રક્ષેપ એટલે તો આપણે જાણીએ છીએ કે સર એનું જે શીર્ષ છે અને એની જે પૂંછ છે એમાંથી બે લંબ દોરવાના. અહીંયા પૂંછ તો આપણે ઉગમ બિંદુ પર જ ધારી લીધી એટલે હવે ત્યાંની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. એટલે આપણે શું કરશું? P માંથી એક લંબ x અક્ષ ઉપર ડ્રો કરશું. જ્યાં છેદે ત્યાં આપણે m બિંદુ નામ. તો આ જે OM છે એ સદિશ A નો x અક્ષ પરનો ઘટક રજૂ કરે. ક્લિયર છે કે આને x અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય. આને x અક્ષનો ઘટક કહેવાય. આને ax આવું પણ લખાય. આને સદિશની ભાષામાં ax સદિશ લખાય અથવા આને મારે લખવું હોય તો ax i કેપ લખાય. જ્યાં ax એ OM ની લંબાઈ છે. સદિશની વાત કરવી છે એટલે મારે અહીંયા આને આ રીતે દિશામાં રિપ્રેઝન્ટ કરી દઉં. તો અહીંયા OM સદિશ એ ax સદિશને રજૂ કરે. ચલો બધા પોઈન્ટ્સને મગજમાં ક્લિયર રાખવાના છે. સર હું એને કયા નામે બોલાવીશ. એ જ રીતે હું અહીંયા y અક્ષ ઉપર એક લંબ દોરું. જ્યાં છેદે ત્યાં હું n નામ.
ફરીથી જેમ અહીંયા નામ આપે ને એટલા જ નામ ત્યાં આપી શકીએ. y અક્ષ પરનો પ્રક્ષેપ. બીજું એના માટે કેવું હોય તો y અક્ષ પરનો ઘટક. ત્રીજું કેવું હોય તો સદિશ ay. ચોથું કેવું હોય તો ay I કેપ, જ્યાં ay ON ની લંબાઈ છે. મતલબ અહીંયા આપણે સદિશ a ને બે ઘટકોમાં વિભાજિત કર્યું. OM સદિશ, ON સદિશ. અને આપણે જેમ સર આ ON સદિશ અને PM સદિશ બંને સરખી લંબાઈ અને સમાંતરમાં છે. એટલે PM સદિશ અને ON સદિશ એક જ કહેવાય. એટલે આ જો ay સદિશ છે તો આ પણ ay સદિશ છે. અને હવે તમે જોઈ શકો છો સર પહેલો સદિશ આ પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ મૂકીને બીજો સદિશ ડ્રો કર્યો અને આ બેનો પરિણામી સદિશ આપણને સદિશ a મળી ગયો. એટલે પહેલો તો પોઈન્ટ અહીંયા ક્લિયર થઈ ગયો કે સર અહીંયા આપણે લખવું હોય તો સદિશ a બરાબર ax સદિશ વત્તા ay સદિશ. ચલો ઓલરેડી મેં તમને આ સૂત્ર તો આગળ લખાઈને આપી દીધું અને મેળવી પણ આપી દીધું. હવે મારે અહીંયા જોવું હોય તો આને આવું પણ લખું ax I કેપ પ્લસ ay j કેપ. જ્યારે હું આવું લખું છું ત્યારે હું ખાસ એક વાક્યને બોલું છું કે કોઈ પણ સદિશ તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય. અને એટલે સદિશ ax ને ax I કેપ થી રજૂ કરી શકાય, સદિશ ay ને ay j કેપ થી રજૂ કરી શકાય. હવે અહીંયા તમે જુઓ છો ત્રિકોણ OMP કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ OMP માં આપણે શું રિપ્રેઝન્ટ કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણ OMP માં આપણે 10માં sin થીટા cos થીટા સ્ટડી કરી ગયા. તો આપણે જાણીએ છીએ કે હું sin થીટા કોને કહીશ, cos થીટા કોને કહીશ? તો આપણે જાણીએ છીએ સર cos થીટા એટલે પાબા છેદમાં કર્ણ. આપણે જાણીએ છીએ કે કર્ણ શું છે તો OP એટલે OP ની લંબાઈ એટલે સદિશ a નું મૂલ્ય એટલે OM/a અને માટે OM બરાબર જે શું છે ax બરાબર a cos થીટા. ચલો ક્લિયર આમાં બધા કે મારે ax ની જગ્યાએ a cos થીટા લખવું હોય તો લખી શકાય, જ્યાં થીટા એ ધન x અક્ષ સાથે સદિશે બનાવેલો ખૂણો છે. બીજી ભાષામાં એનો દિશા સૂચક કોણ. ચલો એ જ રીતે અહીંયા મારે લખવું હોય sin થીટા બરાબર તો સાબા છેદમાં કર્ણ અને માટે OP બરાબર મારે લખવું PM બરાબર મારે લખવું હોય તો PM બરાબર OP sin થીટા. ફરીથી જો PM શું છે તો PM એ ON છે, ON ની વેલ્યુ કેટલી છે ay છે એટલે ay બરાબર a sin થીટા. તો તમારી પાસે ax અને ay આના મૂલ્ય આવી જાય. એટલે અહીંયા મારે લખવું હોય તો a sin થીટા ઇન્ટુ j કેપ લખી શકાય. યાદ રાખજો અહીંયા જેટલું મેં બોર્ડ ઉપર લખેલું છે તમને મેં સાઈડમાં એ પોઈન્ટ આપેલો છે એટલે ક્યાંય એ કન્ફ્યુઝન નથી કરવાનું. સર બોર્ડ ઉપર આછું દેખાય છે કેમ કે અંદર તમને સાઈડમાં એની એ જ વસ્તુઓ આપેલી છે. એ જ ડાયાગ્રામ જે અહીંયા મેં ડ્રો કર્યો છે એ જ ત્યાં આપેલો છે. હવે તમે અહીંયા જુઓ તો કાટકોણ ત્રિકોણ OMP માં કોસાઇનની વ્યાખ્યા અનુસાર એટલે કોસાઇન વિધેયની વ્યાખ્યા ત્યાં યુઝ કરી આપણે શોર્ટમાં આપણે cos જ બોલીએ છીએ. તો cos થીટા એટલે
પાસેની બાજુ અપોન કર્ણ OM અપોન OP AX અપોન A અને એના પરથી આપણું પહેલું સૂત્ર આવ્યું AX બરાબર A cos θ. બીજામાં આપણે જઈએ તો કાટકોણ ત્રિકોણ OMP માં sin વિધિની વ્યાખ્યા અનુસાર આપણે અહીંયા sin θ બરાબર લખી શકીએ સામેની બાજુ છેદમાં કર્ણ MP અપોન OP ON અપોન OP એ વેલ્યુ આપણને મળશે AY અપોન A. આપણું બીજું સૂત્ર આવી ગયું AY બરાબર A sin θ. આના પરથી મારે જો હું આ બેનો ગુણોત્તર લઉં AY અને AX નો ગુણોત્તર લઉં તો આપણે જાણીએ છીએ સર AY અપોન AX બરાબર A sin θ अपॉन A cos θ बराबर tan θ. એટલે આપણને આના પરથી tan θ બરાબર શું મળે AY अपॉन AX અને આના પરથી તમે થીટા ને મેળવી શકો થીટા બરાબર tan ઇન્વર્સ AY अपॉन AX. તો ત્યાં તમે નીચે જોવો છો કે હા સર એને પણ આપણે ત્યાં રજૂ કરેલું છે કે કાટકોણ ત્રિકોણ OMP માં ટેન્જેન્ટની વ્યાખ્યા અનુસાર tan θ બરાબર સાબા છેદમાં પાબા એટલે tan θ બરાબર O AY અપોન AX. ત્રીજું સૂત્ર યુઝ કરીને આપણે હંમેશા દિશાની વાત કરીએ છીએ એટલે જ્યારે પણ દિશા શોધવાની હોય ત્યારે હંમેશા આપણે tan θ વાળું સૂત્ર જ યુઝ કરીશું. ચલો આઈ થિંક બધા આ બાબતમાં ક્લિયર થઈ ગયા. આપણે જેટલા મેં 5 સૂત્ર લાસ્ટ લેક્ચરમાં આપેલા એટલું જ યાદ રાખવાનું છે કારણ કે કેલ્ક્યુલેશનમાં એટલી વસ્તુ આવડી એટલે બધા કેલ્ક્યુલેશન આવડી ગયા. ચલો ઓકે, હવે આપણે જેમ મેં તમને કીધું કે આપણી પાસે બે રીતો છે સરવાળા. એક છે ભૌમિતિક રીત જેમાં આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો. બીજી એક રીત છે જેમાં સબા છે જેને આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરી લઈશું. અને ભૌમિતિક રીત સિવાયની બીજી એક રીત છે જેને કહેવાય છે બૈઝિક રીત. આપણે પહેલા બૈઝિક રીતની વાત કરી લઈએ. તો બૈઝિક રીતમાં શું છે? તો આપણે ભૌમિતિક રીતનો મહદઅંશે યુઝ નથી કરતા અને ભૌમિતિક રીતનો યુઝ નહીં કરવા પાછળનું કારણ એક જ છે કારણ કે એક તો ભૌમિતિક રીત જે છે ને એ કંટાળાજનક છે. કેમ કંટાળાજનક છે? કારણ કે એમાં તમારે કમ્પ્લીટ એ માપ સાથે એને દોરવું પડે છે એટલે કંટાળાજનક છે, લાંબી પ્રક્રિયા છે બરાબર. એટલે લાંબી ને કંટાળાજનક પ્રક્રિયા હોવાને કારણે ભૌમિતિક રીતનો ઉપયોગ ક્યાંય થતો નથી. બીજું એની ચોકસાઈ મર્યાદિત છે અને એના જ કારણે એ રીતનો આપણે આખા ચેપ્ટરમાં આપણે ક્યાંય ઉપયોગ નથી જ કરવાનો. આપણી આ બુકમાં તમે જોશો તો ભૌમિતિક રીતનું ભલે સિમ્પલ વર્ણન એમણે આપી દીધું પણ ભૌમિતિક રીત ઉપરના એક પણ દાખલાની કોઈ જગ્યાએ રજૂઆત નહીં કરી. આપણે જે કેલ્ક્યુલેશન કરવાનું છે એમાં બેઝિક રીતનો જ ઉપયોગ કરવાનો છે. હવે બેઝિક રીત કોને કહેવાય? તો પહેલા આપણે જોઈએ કે જેમ આપણે અહીંયા દ્વિપરિમાણિક ચર્ચા જ કરીએ છીએ. ઓકે, ત્રિપરિમાણિક પણ હોઈ શકે એટલે આપણે અહીંયા બે સદિશો અહીંયા ધારી લઈએ છીએ. તો અહીંયા આપણે સદિશ A લઈએ અને સદિશ B લઈએ. પહેલા આપણે અનનોન વેલ્યુ સાથે લઈએ કે સદિશ A ને આપણે રજૂ કરો શું લખાય AXIK પ્લસ AYJK. સદિશ B ને મારે રજૂ કરવું તો કઈ રીતે રજૂ કરાય BXIK પ્લસ BYJK. ચલો તમારી પાસે બે સદિશ છે. હવે તમને કહેવામાં આવ્યું કે ચલો આ બંનેનો સરવાળો. આ બાબતમાં આપણે બધા ક્લિયર છે સર AX એ સદિશ A નો x અક્ષ પરનો ઘટક છે. AY સદિશ A નો y અક્ષ પરનો ઘટક છે. મતલબ કે AX અને AY સદિશ A ના બે લંબ ઘટકો છે. જેમ આગળ આપણે ચર્ચા કરી હતી મોટા ભાગે આપણે લંબ ઘટકોમાં જ નિરૂપણ કરીશું. એને લંબ ઘટકો સિવાય પણ નિરૂપણ કરી શકાય પણ સરળતા ખાતર હંમેશા આપણે લંબ ઘટકોમાં જ વિભાજન કરવાનું. એ જ રીતે આપણે B નું પણ બે લંબ ઘટકોમાં વિભાજન કરીને સદિશ રજૂ કરેલો છે. હવે આ બંનેનો સરવાળો
સરવાળાનો સદિશ. નોર્મલી અહીંયા આપણને જે સદિશ મળે સરવાળો કરીને બાદબાકી કરીને એને પરિણામી સદિશ કહેવાય. તો પરિણામી સદિશ બરાબર ઇંગ્લિશમાં આને રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય છે. એટલે આપણે રિઝલ્ટન્ટ વેક્ટરનો r અહીંયા યુઝ કરશું. તો સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b. ક્લિયર છે? અહીંયા આપણે સદિશ a આપેલો છે ax i કે પ્લસ ay j કે પ્લસ b આપેલો છે bx i કે પ્લસ by j કે. હવે જ્યારે આનો સરવાળો થાય ત્યારે આપણે બધા જાણીએ સર x દિશામાંના ઘટકોનો સરવાળો થાય, મતલબ કે i કેપ નો સરવાળો થાય, j કેપ નો સરવાળો થાય. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો આ બેનો સરવાળો ax પ્લસ bx i કેપ આવો, અને j કેપ નો સરવાળો થાય કે એક જ દિશામાંના ઘટકો હોય તેનો સીધી રીતે સરવાળો કરી શકાય. એટલે ay પ્લસ by j કેપ. ક્લિયર છે કે આ ax પ્લસ bx એ સદિશ r નો x ઘટક આપશે. એટલે આને લખાય છે rx i કેપ, આને લખાય છે ry j કેપ. તો બહુ સિમ્પલ ટર્મિનોલોજી આપણે યુઝ કરીએ છીએ. કોઈ પણ સદિશ હોય એનો એક ઘટક x હોય, એક ઘટક y હોય. એ સદિશનો એક ઘટક ax છે, બીજો ay છે, b નો એક bx છે, બીજો by છે. તો એ જ રીતે r નો એક rx છે, બીજો ry છે. સદિશ આપણી પાસે આવી ગયો. હવે આપણને કહેવામાં કોઈ આનું મૂલ્ય કેટલું, તો માનાંકમાં સદિશ r બરાબર સૂત્રો તો બધા એક જ છે, વર્ગમૂળમાં rx² પ્લસ ry². તો ક્લિયર? આપણે અહીંયા એને સહેલાઈથી સમજી શકીએ છીએ કે હા સર આ રીતે સિમ્પલ એનું મૂલ્ય મળી જાય. બીજું આપણે અહીંયા જોવા જઈએ કે દિશા કેટલી, તો આપણે કહ્યું સર થીટા બરાબર tan ઇન્વર્સ ry upon rx. જેમ આગળ મેં કીધું આપણે આ સૂત્રને જ મગજમાં ફિટ કરવાનું છે. પછી xyz સદિશ હોય કેમ કે સૂત્ર ક્યાંય બદલાશે નહીં, સદિશના નોટેશન કદાચ બદલાય, સૂત્ર બદલાવાનું નથી. તો અહીંયા તમે જોવો છો કે તમને બે સદિશ આપેલા છે. સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ, સદિશ b બરાબર bx i કેપ પ્લસ by j કેપ, અને નીચે આપણે જોયું બંનેનો સરવાળાનો સદિશ r જેને રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય a પ્લસ b ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ bx i કેપ પ્લસ by j કેપ. મેં જેમ તમને કીધું કે i કેપનો સરવાળો થાય, j કેપનો સરવાળો થાય, એટલે r બરાબર આપણને મળી ગયું ax પ્લસ bx ઇન્ટુ i કેપ ay પ્લસ by ઇન્ટુ j કેપ. અહીંયા મેં તમને કીધું એમ કે પહેલો જે ઘટક છે એ rx ને રજૂ કરે, બીજો ઘટક ry ને રજૂ કરે. તો આપણે ax પ્લસ bx બરાબર rx લખી નાખ્યું અને ay પ્લસ by બરાબર ry. તો આ રીતે જો ત્રિપરિમાણ હોય તો આની આ જ મેથડ તમે જોઈ શકો. ત્રિપરિમાણ હોય તો ત્રણ ઘટકો હોય તો ત્રણેયના ઇન્ડિવિજ્યુઅલ ઘટક, એટલે કે ત્રણેયના, ધારો કે બે સદિશ છે તો બંનેના x ઘટકોનો સરવાળો, બંનેના y ઘટકોનો સરવાળો, બંનેના z ઘટકોનો સરવાળો, એટલે એમાં પણ આપણને r બરાબર, તો આ રીતે આપણને ત્રણ ઘટકોનું સ્વરૂપ મળશે ax પ્લસ bx, ay પ્લસ by, az પ્લસ bz. તો નોર્મલી આ રીતે જો બે સદિશ આપેલા હોય તો એના સરવાળા બાદબાકી કરી શકાય. હવે માની લો કે આપણને કોઈ એક એવો દાખલો આપેલો કે ચલો આનું કેલ્ક્યુલેશન કરો. તો અહીંયા હું એક એક્ઝામ્પલ લઉં છું, દરેક ફરીથી એને ધ્યાન આપશું. હવે આપણે વેલ્યુ લઈને કરીએ. તો ધારો કે આપણને બે સદિશ આપેલા છે. સદિશ a બરાબર i કેપ પ્લસ 3j કેપ અને સદિશ b બરાબર 2i કેપ પ્લસ 5j કેપ. હવે તમને પ્રશ્ન પૂછાયો
પ્લસ 3b નું મૂલ્ય શું? દરેક ધ્યાન આપશો. પહેલા તો આપણે જે શોધવાનું છે એના ઉપર જો ટાર્ગેટ મૂકીએ તો આપણે આ શોધવાનું છે 2a + 3b. હવે 2a + 3b શોધવાનું છે એટલે આપણે પહેલા એ આપણો પરિણામી સદિશ છે એટલે આપણે એને r તરીકે રજૂ કરી દઈએ તો r બરાબર 2a + 3. હવે તમે શું કરશો? a ની જગ્યાએ a જે સદિશ આપેલું છે મૂકી દો, b ની જગ્યાએ b સદિશ મૂકી દો. એટલે આગળ જે ગુણક છે એને એમ નામ આપો i cap plus 3j plus 3 2i cap plus 5j. હવે મેં તમને આગળ રૂલ આપ્યો કે કોઈ પણ સદિશને અદિશ વડે ગુણતા સદિશ એટલા ગણો થઈ જાય. હા, ઋણ વેલ્યુ હોય તો એની દિશા વિરુદ્ધ થઈ જાય. બસ આના સિવાય કોઈ ફરક પડે નહીં. એનો મતલબ કે આને 2 વડે આ બંનેને જો ગુણી નાખીએ તો આપણને કેટલા મળશે? 2i cap plus 6j cap. ચલો અહીંયા એ જ રીતે તમારે ગુણાકાર કરી નાખવાનો. તો કૌંસની અંદર જો 3 ને લઈ જશું શું મળશે આપણને? 6i cap plus 15j. હવે જેમ આપણે અત્યારે જ રીત સ્ટડી કરી ગયા કે i cap નો સરવાળો થાય, j cap નો સરવાળો થાય. પ્લસ હોય તો સરવાળો કરવાનો, કદાચ વચ્ચે કોઈ ઋણ નિશાની છે તો ત્યાં બાદબાકી એ જ રીતે થાય, કોઈ ફરક નહીં પડે. એનો મતલબ કે આ 2i cap છે ના 6i cap છે એટલે આપણને મળશે 8i cap. આ 6j cap છે અને આ 15j cap છે એટલે 15 + 6 એટલે 21 j cap. ચલો આપણને સદિશ r મળે. જે માગેલો સદિશ છે એ આ થયો, પણ તમને કીધું મૂલ્ય શું? હવે મૂલ્યનો તો સિમ્પલ આપણી પાસે રૂલ છે કે સર i cap j cap k cap જો ત્રણેય હોય એની જોડે જે સહગુણક હોય એના વર્ગોના સરવાળાનો વર્ગ. આ આપણું સૂત્ર છે. જેમ કે દ્વિપરિમાણ હોય તો આ એનો rx કહેવાય, r ના r સદિશનો x ઘટક કહેવાય અને આ r સદિશનો y ઘટક કહેવાય. તો પરિણામી સદિશનું મૂલ્ય વર્ગમૂળમાં 8નો વર્ગ વત્તા 21નો વર્ગ. ક્લિયર છે કે વર્ગમૂળમાં 64 વત્તા આ વેલ્યુ કેટલી થશે? આઈ થિંક 441. 21 × 21. હા, તમે એનું કેલ્ક્યુલેટરથી યુઝ કરી શકો છો. એટલે અહીંયા 21 × 21 441. હવે એમાં પાછા આપણી પાસે કેટલા આવ્યા? 64. એટલે આપણે અંદર ઉમેરીએ એટલે આપણો જવાબ થયો વર્ગમૂળમાં 505 એકમ. ચલો આઈ થિંક બધા ક્લિયર થઈ ગયા કે આવા દાખલા જો પૂછાય છે તો એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. બહુ સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન અહીંયા લીધું. આવા જ ઘણા બધા કેલ્ક્યુલેશન હા હું નેક્સ્ટમાં તમને પહેલાં ક્વેશ્ચન મોકલી દઈશ અને પછી એના સોલ્યુશન ઉપર આપણે ચર્ચાઓ કરશું. હવે જેમ આપણે વાત કરી કે ભૌમિતિક રીતમાં આપણી પાસે બે રીત છે. એક છે ત્રિકોણની અને બીજી છે સમબાજુ ચતુષ્કોણની રીત. ચલો આપણે સમબાજુ ચતુષ્કોણની રીત શું કહેવાય અને એમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય એના ઉપર ચર્ચા કરીએ. તો અહીંયા આપણે બે સદિશો લીધેલા છે. અહીંયા સદિશ આપણને કઈ રીતે આપેલા છે તો પહેલા હું તમને સિમ્પલ એ રિપ્રેઝન્ટ કરી દઉં કે અહીંયા સદિશ a આ દિશામાં છે, સદિશ b આ દિશામાં છે. ચલો આપણી પાસે આ બે સદિશ છે. થોડુંક હું એનલાર્જ આકૃતિ દોરીશ કેમ કે આપણું મેઇન જે છે એ આકૃતિ છે.
અંદરની આકૃતિમાં આપણે પછી ધ્યાન આપીએ છીએ, પણ પહેલાં તમે દરેક અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપશો. આપણી પાસે બે સદિશ છે. આ સદિશ A છે અને આ સદિશ B છે. હવે સબાચરની રીત આપણને સમબાજુ ચતુષ્કોણની રીતમાં અને ત્રિકોણની રીતમાં શું ફરક આપણે પહેલા એ જોઈએ. ત્રિકોણની રીતમાં આપણે એવું કીધું કે a ની લંબાઈ જેટલી, મતલબ કે સદિશ a ના મૂલ્ય જેટલો, અને સદિશ a ની દિશામાંનો કોઈ એક સદિશ આપણે OP દોરવાનો. પછી OP સદિશના શીર્ષ ઉપર B સદિશના મૂલ્ય જેટલો અને B સદિશની દિશામાંનો એક PQ સદિશ એવી રીતે મૂકવાનો કે આની પૂછ આના શીર્ષ ઉપર રહે, અને પછી પહેલાની પૂછ અને બીજાનું શીર્ષ એને જોડતો સદિશ દોરવાનો. આ ત્રિકોણની રીત. ફરીથી બધા ત્રિકોણની રીત એકવાર યાદ કરી લેવાની. હા, આપણને બેઝિક કોન્સેપ્ચ્યુઅલ ખબર હોવી જોઈએ સર આવી રીત છે. મતલબ ત્યાં આપણે શું કરતા, એક સદિશ લેતા, એક સદિશના શીર્ષ ઉપર બીજો સદિશ ડ્રો કરતા, અને પછી પહેલા સદિશની પૂછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડતો સદિશ દોરતા. ત્રિકોણની રીત આવી રીત. અહીંયા આપણે એવું નથી કરવું. આપણે અહીંયા કોઈ એક બિંદુ ધારો કે લીધું P, તો P માંથી જ સદિશ A ના મૂલ્ય જેટલું અને સદિશ A ની દિશામાંનો એક સદિશ દોરી નાખવાનો. એટલે હું અહીંયા સદિશ A ની દિશામાંનો અને સદિશ A ના મૂલ્ય જેટલો એક PQ સદિશ દોરી નાખું. ચલો, ક્લિયર? હવે હું એ જ P બિંદુમાંથી સદિશ B ની દિશામાંનો અને સદિશ B ના મૂલ્ય જેટલો એક PU સદિશ દોરી નાખું. આ સદિશ A ને રજૂ કરે છે અને આ સદિશ B ને રજૂ કરે છે, અને આ જે છે એ બંને સદિશ વચ્ચેનો ખૂણો છે. ચલો, આઈ થિંક બધા ક્લિયર કઈ રીતે ડ્રો કરવાનું છે. હવે આપણે આ બે બાજુઓ મળી, એક PQ અને બીજી PU. હવે આપણે સમબાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવાનો. હવે સમબાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા માટે આપણે શું કરવું પડે? આને સમાંતર લાઈન અહીંયા ડ્રો કરવી પડે. એટલે આપણે અહીંયા એક સમાંતર લાઈન ડ્રો કરી નાખીએ. શેને સમાંતર છે? PQ ને સમાંતર. અને બીજી એક લાઈન આપણે PU ને સમાંતર કરી નાખીએ. તમે જોઈ શકો ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. હવે તમે આનો જે વિકર્ણ છે એ ડ્રો કરી નાખો, જે બંનેના છેદન બિંદુમાંથી જ પસાર થતો, એટલે કે આને કનેક્ટ કરી નાખો. અહીંયા ધારો કે આ જે છેદન બિંદુ છે એને આપણે S કહીએ, તો આ PS એ સદિશ A અને સદિશ B નો સરવાળાનો સદિશ છે, જેને આપણે સદિશ R કહીએ. તો આને સમબાજુ ચતુષ્કોણની રીત કહેવાય છે. ચલો, આપણી પાસે સમબાજુ ચતુષ્કોણની રીત તો આવી ગઈ કે સર કઈ રીતે એને રિપ્રેઝેન્ટ કરાય. મતલબ મારે આ R નું મૂલ્ય શોધવું છે. તમને શું આપેલું છે? થીટા, બંને વચ્ચેનો ખૂણો, અને બંને સદિશ આપેલા છે. હવે આપણે ભૂમિતિનો ઉપયોગ કરીએ. હું શું કરું છું? અહીંયા S માંથી એક લંબ દોરું. કઈ લાઈન ઉપર? PQ લાઈન. ચલો, અહીંયા મેં એક લંબ દોર્યું. જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ T. ઓકે, મેં એવા જ નામ આપેલા છે જે તમારી પાસે આકૃતિમાં છે. ક્લિયર? એટલે શું થાય, તમને ક્યાંય કન્ફ્યુઝન ન થાય. ચલો,
હવે આપણને ખબર સર આ બાજુ અને આ બાજુ એટલે કે PU બાજુ અને QS બાજુ સમાંતર છે અને આપણે જાણીએ છીએ જો સમાંતર હોય તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા હોય. કેમ? કારણ કે આ બે સમાંતર રેખા આ એની છેદિકા તો છેદિકાના અંદરના ખૂણા હંમેશા કેવા હોય? સમાન. ચલો આપણે બંને ખૂણા સરખા લીધા. હવે આ QS ની લંબાઈ અને આ PU ની લંબાઈ આપણે જાણીએ છીએ સર બંને એક જ છે, બંનેની દિશા પણ એક જ છે. એટલે જો આ સદિશ B હોય તો આ પણ સદિશ B જ હોય. ક્લિયર? તો તમારી પાસે પ્રેઝન્ટેશન આવી ગયું. હવે આ QT બાજુની લંબાઈ કેટલી? તો તમે જુઓ છો સર આ થીટા છે. અમારે અહીંયા આ ત્રિકોણ માટે SQT ત્રિકોણ માટે મારે લખવું હોય તો ત્રિકોણ SQT માં cos થીટા બરાબર પાબા છેદમાં કોણ અને માટે પાબા બરાબર QS cos થીટા અને આપણે જાણીએ છીએ સર QS એ તો B છે એટલે કે B cos થીટા. મતલબ આ QP ની વેલ્યુ કેટલી થશે? B cos થીટા. એ જ રીતે અહીંયા તમે જો તો અહીંયા આપણે સૂત્ર લઈ શકીએ sin થીટા બરાબર સાબા છેદમાં કોણ એના પરથી સાબા બરાબર QS sin થીટા. ક્લિયર છે કે QS અગેન B sin મતલબ કે આ મૂલ્ય કેટલું આવશે? B sin થીટા. ચલો આપણે બંને વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. હવે તમે જુઓ અહીંયા એક મોટો ત્રિકોણ બને છે. કયો? PTS. હવે આપણે ત્રિકોણ PTS ની વાત કરીએ તો ત્રિકોણ PTS PT સ્ક્વેર પ્લસ TS સ્ક્વેર બરાબર PS સ્ક્વેર લખી શકાય. બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર. હવે આપણે જાણીએ છીએ સર PS એ તો R છે એટલે R સ્ક્વેર બરાબર PT. તો તમે જો PT ની લંબાઈ કેટલી થાય? તો PQ કેટલું થાય? A જેટલું અને પ્લસ QT કેટલું થાય? B cos થીટા જેટલું. એટલે અહીંયા PT ની જગ્યામાં લખવું શું લખાય? A plus B cos થીટા હોલ સ્ક્વેર. ચલો ક્લિયર આમાં? પ્લસ TS કેટલું છે? B sin હોલ સ્ક્વેર. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પ્લસ B સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તમે જો આ બંનેમાં B સ્ક્વેર કોમન છે એને બહાર લઈ તો A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પ્લસ B સ્ક્વેર કૌંસમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. હવે આપણે જાણીએ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આપણો ફાઇનલ આન્સર થયો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. જો મેં સીધી ભૂમિતિનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન બતાવ્યું છે, અંદર એ લોકોએ સદિશનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન બતાવ્યું છે. હા, તમે બંને રીતે કેલ્ક્યુલેશન કરી શકો, પણ આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. કમ્પલસરી યાદ રાખવાનું. ક્યારે યુઝ કરવાનું? બે સદિશ અને તેની વચ્ચેનો ખૂણો થીટા આપેલો હોય ત્યારે બેનો સરવાળાનો સદિશ શોધવા માટે
આપણું સૂત્ર થશે r² બરાબર a² + b² + 2ab cos θ અથવા r બરાબર વર્ગમૂળની અંદર a² + b² + 2ab cos θ. ચલો આઈ થિંક સૂત્ર બધાને યાદ રહી ગયું કેમ કે મારો મેઇન અત્યારે તાત્પર્ય એ છે કે આ ચેપ્ટરની અંદર કેમ કે આ બધું મેથેમેટિકલ પોઈન્ટ્સ છે, મેથ્સની અંદર આખો સદિશ એક ભાગ આવે છે અને આપણે એ ભાગોનો ઉપયોગ આપણા ફિઝિક્સની અંદર એપ્લાય કરવાનો છે. એટલે પહેલું કામ તમારે ફક્ત સૂત્રોને સમજવાનું છે, સૂત્રો યાદ રાખવાના છે. ક્યારે કયું સૂત્ર વપરાય એ મગજમાં ફિટ કરી દેજો. જેમ કે હું બોલ્યો અહીં બે સદિશ અને તેની વચ્ચેનો ખૂણો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. હવે વાત આવે કે સર દિશા કઈ રીતે શોધી શકાય? તો ફરીથી તમે જો અહીંયા આ ત્રિકોણની અંદર જાઓ તો આપણને ખબર છે કે r સદિશે a સદિશ જોડે આ ખૂણો બનાવેલો છે. માની લો કે આ ખૂણો આલ્ફા છે. તો હવે મારે આ ખૂણો શોધવો છે તો તમે જોઈ શકો કે સર ત્રિકોણ PTS માં આલ્ફાને મારે રિપ્રેઝન્ટ કરવો હોય તો લખી શકું tan આલ્ફા બરાબર સાબા છેદમાં પાપ. ચલો એટલે ST/PT લખી શકાય. હવે તમે જો ST બરાબર તો શું છે b sin θ અને PT બરાબર શું છે તો PT બરાબર PQ + QT બેનો સરવાળો છે અને PQ ની લંબાઈ કેટલી હોય સદિશ એના મૂલ્ય જેટલું એટલે નીચે a + b cos θ. આ સૂત્રનો યુઝ કરીને દિશા રજૂ કરવામાં આવે છે. હા અહીંયા આલ્ફા એ સદિશ a સાથેનો ખૂણો છે. તમને એવું થાય કે સર સદિશ b સાથેનો ખૂણો લેવો છે તો ધારો કે હું બીટા કહું તો તમે ત્યાં આનું આ સૂત્ર થોડું આવું થઈ જાય tan બીટા બરાબર ઉપર a sin θ upon b plus a cos θ. સૂત્રને જો સિમ્પલ સમજીએ તો જેની જોડે ખૂણો બનાવવાનો હોય જેમ કે સદિશ a જોડેનો ખૂણો તો a એકલો આવે અને સદિશ b જોડેનો ખૂણો તો b એકલો. બીજા સદિશના બંને ઘટકો આવે. બીજું આપણને ખબર છે tan બરાબર sin upon cos એટલે ઉપર હંમેશા sin ઘટક આવે. ચલો યાદ રાખવા માટે હા આપણે ટેકનિકનો ઉપયોગ કરવો પડશે જેથી કરીને સૂત્રો આપણને સહેલાઈથી યાદ રહે. ચલો ઓકે તો હવે આપણે અંદર મેં જે તમને જોડે સ્લાઇડ આપેલી છે એની અંદર શું આપેલું છે એના ઉપર આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો અંદર ડાયાગ્રામ તો મેં જે અહીંયા દોરેલો છે એ ત્યાં આપેલો છે. અહીંયા આપણે જોઈએ છીએ કે સર મેં સદિશ a ને x અક્ષ ઉપર બતાવેલો છે. આનો સિમ્પલ મતલબ એવો થઈ ગયો કે જો હું ઘટકની વાત કરું તો સદિશ a ને ફક્ત x ઘટક હશે એટલે સદિશ a બરાબર મારે લખવું હોય તો ax i કેપ લખી શકાય. સદિશ b એ x અક્ષ ધન x અક્ષ જોડે થીટા કોણે રજૂ કરેલો છે એનો મતલબ કે એના આપણને બે ઘટક મળે અને એટલે b બરાબર આપણે ત્યાં રિપ્રેઝન્ટ કર્યો bx i કેપ પ્લસ by j કેપ. ચલો આપણે બેઝિક રીતે આગળ સ્ટડી કરી ગયા કે સર r બરાબર a વત્તા b તો અહીંયા તમે બંને સદિશનો સરવાળો કરી નાખો ax i કેપ પ્લસ bx i કેપ પ્લસ by j કેપ. જેમ ચર્ચા કરી તેમ x ઘટકોનો સરવાળો થાય y ઘટકોનો સરવાળો થાય એટલે અહીંયા જે પ્રમાણે આપણને સદિશ આપેલા છે એ પ્રમાણે ax પ્લસ bx ઇન્ટુ i કેપ પ્લસ by ઇન્ટુ j કેપ. ચલો આપણી પાસે ઘટકો આવી ગયા. હવે તમે r બરાબર મૂલ્યની વાત જ્યારે થાય તો આપણને ખબર છે સર એના x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ એટલે અહીંયા એ લોકોએ ax પ્લસ bx નો વર્ગ વત્તા by નો વર્ગ એની 1/2 ઘાત અથવા વર્ગમૂળ. હવે આકૃતિ પરથી ક્લિયર છે સર ax બરાબર તો a થાય કે x પર છે, bx બરાબર b cos θ થાય જે ઓલરેડી મેં અહીંયા રજૂ કરેલું છે અને by બરાબર b sin θ થાય. તમે જો એ વેલ્યુ એ લોકોએ અંદર મૂકી એટલે ax બરાબર a મૂક્યો અને bx² + by² બરાબર એ લોકોએ સીધું b મૂક્યું. તો તમે જોઈ શકો છો કે એ પ્રમાણે જઈએ તો પણ આપણને મળશે a² + b² + 2abx અને આપણે જાણીએ છીએ કે સર bx બરાબર તો b cos θ છે એટલે એ લોકોએ bx ની જગ્યાએ b cos θ મૂકી દીધું એટલે એનું એ જ સૂત્ર આપણને અહીંયા મળે. હા બે રીત મેં અહીંયા રજૂ કરી. એક તો અહીંયા સીધું ભૂમિતિનો યુઝ કર્યો
આ રીત સહેલી લાગે આપણે આ રીતે કેલ્ક્યુલેશન બતાવવાનું અને અંદર જે મેં આપી છે એ રીત તમને સહેલી લાગે તો એ રીતે જવાનું છે. આ આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ છે, એટલે અંદર ઉદાહરણ સ્વરૂપે આ થિયરી તો આપેલી જ છે પણ ઉદાહરણમાં છે, એટલે તમે એ ઉદાહરણને જોઈને સમજી શકશો. એમાં પણ એ લોકોએ થોડીક અલગ ટેકનિક આપી છે, જેમાં જે દિશા છે દિશાને રજૂ કરવા માટે, કેમ કે એમણે સાઇન રૂલનો અંદર યુઝ કરેલો છે. પણ આપણે એની જરૂર નથી પડતી, આપણને ડાયરેક્ટ અહીંથી 10 મળી જ જાય છે, એટલે આપણે સીધા 10માં જ કેલ્ક્યુલેશન કરીએ છીએ. અને નીચે તમે જોઈ શકો છો કે સદિશ એ પરિણામે સદિશ r નો સદિશ a સાથેનો ખૂણો જો x અક્ષ સાથે આલ્ફા કોણ બનાવે તો tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. સૂત્રો ખાસ આ બંને યાદ રાખવાના છે, કેમ કે એના જેટલા દાખલા આવશે એ દાખલાને કેલ્ક્યુલેશન કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ચલો, ઓકે. તો આઈ થિંક તમે સમબાજુ ચતુષ્કોણનો જે નિયમ છે અથવા સમબાજુ ચતુષ્કોણમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય એના પર આ થિયરીમાં ક્લિયર થઈ ગયા છો, અને આપણી બુકની અંદર દાખલા સ્વરૂપે આ થિયરી આપેલી છે. સૂત્રોને ફરીથી કહું છું, સૂત્રોને ખાસ મગજમાં સેટ કરી દેજો. તો કેટલા સૂત્રો અત્યાર સુધીમાં થયા ફરીથી હું એકવાર એટલે રિવાઇઝ કરું છું કારણ કે તમને સૂત્રો કમ્પલસરી યાદ રહેવા જોઈએ. ચલો, ઓકે. તો હવે આપણે ક્લિયર છીએ કે સર કોઈ પણ સદિશને ax i કેપ પ્લસ ay j કેપ થી દ્વિપરિમાણમાં રજૂ કરી શકાય, અથવા a cos થીટા ઇન્ટુ i કેપ પ્લસ a sin થીટા ઇન્ટુ j કેપ આનાથી રજૂ કરી શકાય, અથવા આને સદિશ ax વત્તા સદિશ ay આ રીતે પણ રજૂ કરી શકાય, અથવા આને બિંદુ સ્વરૂપે રજૂ કરી શકાય. ત્રિપરિમાણમાં પણ આ રીતે થાય ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ, અથવા બિંદુ સ્વરૂપ ax ay az. બીજું, એનું મૂલ્ય હંમેશા એના જે બંને ઘટક છે એના વર્ગોના સરવાળાનું વર્ગ. દિશા તો થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટક અપોન x. હવે જો સબાચના નિયમના સૂત્ર યાદ રાખવા છે તો આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું? જ્યારે સદિશ a અને b આપેલા હોય તથા તેમની વચ્ચેનો ખૂણો આપેલો હોય. યાદ રાખજો, અહીંયા જે થીટા છે એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. જો આવું આપેલું હોય તો પરિણામી સદિશ અથવા સરવાળાનો સદિશ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આપણને એવું થાય કે સર બાદબાકી હોય તો અહીંયા માઇનસ આવે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા જો બાદબાકીનો સદિશ શોધવાનો હોય તો. અને દિશા એટલે કે સદિશ a સાથેનો ખૂણો આલ્ફા બરાબર tan ઇન્વર્સ b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. અને જો બાદબાકી હોય તો અહીંયા માઇનસ નિશાન. ઓકે, જ્યારે દાખલાઓ કદાચ તમે કોમ્પિટિટિવ એક્ઝામના જોશો તો જ આવા પ્રશ્નો દેખાશે, કેમ કે આપણી ટેક્સ્ટ બુકમાં આના રિલેટેડ એવા કોઈ પ્રશ્નો આપેલા નથી. અને જ્યારે તમે જેઈ કે નીટની તૈયારી કરો છો ત્યારે આ ચેપ્ટરને સદિશ સ્વરૂપે અલગ જ લેવાય છે અને એ આખો ટોપિક અલગથી રિપ્રેઝેન્ટ કરેલો હોય છે. જેમ આપણે જોયું કે સરવાળા બાદબાકી માટેના નિયમો છે એમ ગુણાકારના પણ નિયમો છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર ગુણાકારના નિયમો સીધે સીધા નથી આપેલા, અલગ અલગ ચેપ્ટરમાં છે, પણ છતાં આપણે એને અત્યારે આવરી લઈશું. જ્યારે ચેપ્ટર આવશે ત્યારે ફરીથી એને પાછા રિવાઇઝ કરી દઈશું, પણ એને એક સાથે, કેમ કે સદિશનો જે આખા જેટલા બધા પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને આપણે એક સાથે જ એક પેલામાં સોલ્વ કરશું, પછી જ આપણું ખરેખર આ ચેપ્ટર સ્ટાર્ટ થશે.
હજી તો આપણે આ સદિશ વિશે જ ઇન્ફોર્મેશન મેળવી છે. તો સદિશના જેટલા સૂત્રો છે એને તૈયાર કરી નાખવાના, પછી આપણું આ ચેપ્ટર સ્ટાર્ટ થશે. ચલો, તો આટલું તમે તૈયાર કરી નાખશો. જેટલા સૂત્રો મહત્તમ યાદ રહેશે એટલું આ ચેપ્ટર સહેલું થઈ જશે. થેન્ક યુ.